તો અત્યારે આપણે રાતે છે ને ત્યાં જો ભેંસ લઈને આવ્યા છે, કુંઢી ટોપલીઓ. શિંગડા ક્વોલિટી પણ એમ છે. પાડો ઊભો છે, હજી ઊભી નથી રહેતી, સવારે દેખાડીશ. ભેંસ ટોપ ક્વોલિટીમાં છે, પછી ફરે નહીં, કાંઈ કામની નહીં. એક બે વેતર વિયાણીને પછી પૂરું થઈ ગયું. અત્યારે બાંધી ગયા છે, લોહી ફૂલ ચડી ગઈ છે ને. બાકી ટોપલ શિંગડા કેમ છે, ઘટે એમાં કાંઈ? એ તો હજી સવાર દેખાડીશ, ટાઈમ જેડો તો. અત્યારે પાડાને બાંધવાનો છે, કેમ કે ઊભી નથી રહેતી. તો ફાઇનલી આ ભેંસ ના ફરી, કેમ કે જીટમાં નથી આવી. ગરમી કાયદેસર જોઈને એવી નથી. શિંગડા બે અડી ગયા છે, શિંગડામાં અંદર જાય છે. ખોરાક કરી નાખી છે થોડીક વધારે. હવે એની 2 વર્ષથી ધક્કા ખવડાવે. બીજદાન કરાવી લીધું પણ ના રહે. તો આપણા ભાઈબંધનો ખૂટ છે વિષ્ણુ, ભાવનગર બ્લડ લાઈન છે એમાં. એનો પિતા કયો છે ને એ આપણે ખબર નથી ડિટેલ. હલા બાકી કાનમાં ઘટે નહીં, માથું એનું. આપણે કઠણાઈ કહેવાય, ગોરી આવી રહી નહીં, ફરી ગઈ ખૂટે રેઢિયારે, રાતે ફરી ગયો. બાકી તો બીજી ગાયો આ બાજુ જરે છે, એક વાછડી છે. એ પેલા મોરલો એક હતો, એનો રિઝલ્ટ છે, જોરદાર છે. કેમ છે બાકી રૂપ છે ને આમાં? અને માં પણ જોરદાર જ હતી. બસ શાંત સ્વભાવ જો. આપણે હજી પહેલી વખત આને બોલાવી તો આવી ગઈ. અને આની માના સિંગ પણ આ જ પટ્ટીમાં છે, એની માં પણ છે, તમને દેખાડીશ. ગાય ભેગી જ છે બધી. લગભગ સેલ થઈ ગઈ હશે, કા સેલ ન કરી હશે તો તમને દેખાડી દઈશ. એક આ લીલડી ગયા વર્ષે આપણે જે સેલ કરવાનો વિડીયો નાખેલો હતો, એમાંથી એક બે ભાઈ કોમેન્ટ કરેલી હતી કે અમને ગાય પસંદ છે. એમાં જે પાછળ વિયામ હતી ને, એક આ લીલડી હતી, એક ઓલી પીળી ગાય, બે હતી. 2-3 વેચાઈ ગઈ છે. બીજું એક છે આપણી બધો, આ ગાય, ને આ તો કાબરી. જો કે ગાભણ હશે ખબર નથી. બાકી આ છે ને આપણે દેશી ક્રોસમાં છે જોરદાર ગાય. માથું બાથું કંઈ ઘટે નહીં એમાં. ને ઓલી હોડકીમાં છે ને લગભગ વિયામાં તો હશે ને, એટલે એના હિસાબે ઘરે રાખેલ છે. જો કે વાડી અહીંયા બાજુમાં. એ સેલ તો નથી કરવાની, એ સેલ કરવાની હતી ને. બધી ગાયો સેલ થઈ ગઈ છે. હવે એક આ ગાય સેલ કરવાની હતી, એ રહી ગઈ. જ્યાં હોડકી આપી છે ને બધું, એની માં છે. કેમ છે, ઘટે કાંઈ? ગાયો બધી ટોપ ક્વોલિટીમાં જ છે. એ હોડકી તમને પહેલાં દેખાડી ને, આની દીકરીની દીકરી છે, એટલે આની નાની થાય. કે આ પણ ગાભણ છે ગાય. મને આ વધારે કલર હોય ને તો લીલડી કલર વધારે ગમે, સફેદ. નકર પછી ને સાવ લાલ કલર હોય ને, જો આ ટોપ ક્વોલિટી કહેવાય લાલ કલર. વધારે ગીરમાં હોય ને તો લાલ કલર વધારે. જો કે કાબરું છે, ઓલા બુલનું રિઝલ્ટ આવ્યું છે, બહુ જોરદાર આવ્યું છે આ લીલડીમાં. જો કે આપણે એ બાજુ જાશું, વાછડો છે પણ જોરદાર આવ્યો છે. હશે તો આપણે તમને દેખાડીશ. અને રિઝલ્ટ પડે છે એટલે ઘટે નહીં. કાબરા કલરમાં આવ્યું છે, બુલ વ્હાઇટ કલર છે ને કાબરો કલર છે મિક્સમાં. રિઝલ્ટ જોરદાર આવ્યા છે વિષ્ણુના. એટલે આપણે ગાય લઈ જવાનો ગૌરીનો વિચાર કર્યો તો આપણે ગૌરી ગયા વર્ષે લઈ ગયા હતા. જોકે કર્મની કઠણાઈ આપણી, ત્યારે બુલ ચાલુ નહોતો થયો. પછી મહિના પછી ચાલુ થઈ ગયું હતું. એમાં પહેલી ગાય આ ફરી ગઈ હતી લીલડી. તે પછી આપણે ગૌરીને બીજદાન કરાવી લીધું હતું. હવે જો કે આ બુલના રિઝલ્ટ પણ જોરદાર આવે છે. સારી બ્લડ લાઇન સારી બહુ છે એની. આ વખતે તો હજી કંઈ વાંધો નથી, નબળું નથી પડ્યું. ગયા વર્ષે નબળો બહુ હતો, ચાકરી હતી નહીં. તો અત્યારે આપણે બધી ભેહું લઈ આવ્યા છે.
કાયમી આવે છે આપણે અહીંયા મેદાનમાં. ટીટોળી ઉપાડો લઈ લીધો છે. પાડો ભાગા ભાગ જાય છે કેમ કે એને જવું છે ઓલા બીડમાં, આપણે જવા દેવી નથી. આટલામાં જ બધી રખડશે. કે આજ વરસાદ થઈ ગયો છે મસ્ત, પાણી કાઢી ગયું હતું થોડો થોડો. અત્યારે પણ કોઈક છાંટા ચાલુ થઈ ગયા છે. બધા ગાયો ભેહું બધીને લઈ લીધી ઘરેથી. અને પાછો આજે એક વિદાય લઈ ગઈ છે, લઈ ગયો ભાઈબંધ. આપણે એક ભાઈનો અમારે આપણે માઠી હમણાં માઠી જ હાલે છે. બોલો બચ્ચી, હાલ ચરવા આવી ગયો. ત્યાં આગળ આપણી ભેંસનો પાડો મરી ગયો છે. જો આ વચમાં જાય છે કેરું, આ કેરુંનો હે ને પાડો મરી ગયો. પાડાનું કાંઈ હતું જ નહીં રોગ. એ આપણે ખડેલીને ધાવી લીધું, ખીરા જેવું હતું ને, ખીરો જામ થઈ ગયો ને પાછળ થઈ ગયો અંદર ગેસ. કેમ કે બાજુમાં બાંધે ખડેલીમાં પાછળ હટાડી માથે જઈને ધવરાવી દીધો રાતે. કે 4-5 દી થયા જ ખડેલી ખીરાનો ભાગ આવતો હોય. દૂધ તો આવી ગયો 3-4 લીટર. અને પછી દોડ્યો બોડ્યો કાંઈ નહીં, 2-3 દી બેઠો રહ્યો ને ભાઈ થઈ ગયું ગેસ અંદર. સવારે એની માં તો જો કે ધવરાનું બંધ જ કરી દીધું હામુણી. એ ખાલી 4-5 દી સુધી પાડેડાને હેતુ ઉપર રહીને ભાગે, ઘરે ભાગવાનું કરે, બધું ભૂલી જાય. પછી કાંઈ ન હોય, પાડીને મૂકી દઈએ, જોવે નહીં, ધવરાવે નહીં, કાંઈ નહીં. તો એ પછી મૂકી દીધી. એ પછી ખડેલીને ધાવી ગયો હતો ને પાછો 2 થી 3 દિવસ રહ્યો. ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટર કીધું કાંઈ નહીં, વાંધો નહીં આવે, ગેસ છે નહીં. અને સવારે પી લીધું થોડુંક વધારે. દૂધ હાથથી પાવું પડે, તો હાથથી પાયું. દૂધ પાયા ભેગો એને ગેસ ચડી ગયો. ડાયરેક્ટ ડચકા ભરી લીધા, 3 થી 4 ડચકા ભર્યા એટલે સીધો ઉલરી ગયો. 5 વિયાણા હતા, 3 પાડા આવ્યા હતા, 2 જ પાડી હતી. હવે 2 પાડીને 2 પાડા વધ્યા પાછા. આપણે હમણાં માઠીની હાલે વધારે. રાજભાઈ જો પહોંચી એવું ભેગો. તો આપણી ચબુડી છે ને ખાંડ ખાવા આવી છે. કેમ કે આને આપણે ખાંડની હવાણી રાખી છે. બીજા માલમાં ને આ વખતે જ આવી છે. એક જાફરી ખડેલીની બાજુમાં જ છે. એક 2 એ તો હજી ઓછી ખાંડ ખાવા આવે. એક આપણી આ ચબડી 3 અને હજી એક ચોથી છે. યાર 4 ને થોડો ખાંડની ટેપ પાડી છે. અલે પાછી બરો કેમ બધી ઊભી રહી ગઈ. કેમ કે એ બધાને જવું છે ઓલા બીડમાં, ધોડ જવું છે, આપણે જવા દેવી નથી. હવે આને કમિંગ સૂન છે, હવે થોડાક દિવસની અંદર જ. પગ જલાઈ ગયા છે બધાને. ને બાકી તો આમાં આપણે જે 2-3 ભેહું છે ને પાછળથી વિયાણી એક વચમાં રોજડી આવેલી જાય. એક ઓલો ગોટીઓ ચાંદરી છે. જાફરી ક્યાં ગઈ આપણી? જાફરી ખડેલી 4 મહિના થઈ ગયા, 8 મહિના નથી આવી એકી વિયાણી પછી. હવે આવશે એટલે થોડાક વરી જાળવવું પડશે, કેમ કે 15 દી જવા દઈને પછી થવા દઈશું. નકર પછી એને પાડીવાળો ડોઝ મુકાવવાનો છે વિચાર જાફરીમાં, એવું અંદાજો લાગે છે. અને આપણે ડૉક્ટરને બોલાવીને જાફરીવાળો ડોઝ જ મુકાવવું છે. આ વખતે ટ્રાય કરાવી જ છે. પાડીવાળા ડોઝ આવશે ને તો જાફરાબાદીનું એને એમાં એકમાં જ મુકાવું. બીજા આમાં તો એક આ ચાંદરીમાં જાફરાબાદી રિઝલ્ટ પડી શકે, એક આ ભીલીમાં આવી ભે હોય ને બટકુડી ભે. બાકી તો બીજું છે ને 2-3 જ છે આપણે. એમાં જાફરાનું ન કરાવવાનું. બોલે છે કે આવી ભે આપણે પાડો લઈ આવ્યા હતા, ભેં આવે ને બગાડી નાખી દીધી છે. કેમ કે ભેં વ્યાને પછી અઠવાડિયા ભેંસ આપણી કવી ઊભી નથી થઈ. ને કાલે જોઈ ગયા છે, હવે પાછા બીજા આવવાના છે. ભાઈની કિંમતમાં મેળ ન આવ્યો કાલે, કિંમત કે વધુ થઈ ગઈ. અને બાકી તો જાફરાનું બીજદાન કરાવવું હોય ને તો તમારે સામું જાફરાબાદી ખડેલું હોય ને તો જાફરાબાદી બીજદાન કરાવજો. આપણે એક ભાઈબંધે કરાવ્યું હતું, આપણે જોઈ લીધું છે એનું. 4 જણા થઈને પાડીને ગાઈ દીધી હતી, માનમાં નીકળી હતી. કેમ કે પાડીડું અંદર વધારે જાફરાબાદી પાડીડું હોય ને એટલે ગાય વધે બહુ. બીજદાનું હોય પણ પાછી ભેંસને ગારી બહુ નાખે, એટલે ભેં વીણી જાય ને એટલે 3-4 દી તો ભેંને ઊભી થઈને અડપ ન રહીએ. કેમ કે વહમું બહુ લાગે એમાં, આપણે અનુભવ કરેલો છે.
એટલે જાફરો પાડો હતો ને દેશી ભીમું હતી. આપણે પાડો હતો ટ્રાય કરી. એના જો આ ખડેલા જાફરા ખડેલા એના છે. વચમાં ઊભી છે એ, પાછળ ઊભી છે બીજી નાગેલ આપણી ઓરિજિનલ જાફરો છે ને એ ભેહું બધી હોય ને ગારી નાખી હતી. તો કે આ મોટી જાફરી છે ને એ તો હજી વાંધો નહોતો, કેમ કે ભેં હાઇટમાં હતી, મરી ગઈ હમણાં. એ તો હાઇટ બોડીમાં કમ્પ્લીટ હતી. એમાં જો આપણે આ બની એ બધી ગારી નાખેલી છે. બની ત્યારે એક વેતર ફૈરી હતી, એટલે એમ કાંઈક હતું. બની ફૈરી નથી એનાથી, એટલે ખડેલી જ પાડો હતો. હાઇટમાં આપણે બની જેવડો જ હતો. પાડાએ દીધી ને હા બધીને ગારી નાખી દીધી, એટલે પછી પાડો વેચવો પડ્યો હતો. આપણે 1.5 વર્ષ રાખ્યો. 1.5 વર્ષમાં કાઢવો પડે. એનું કારણ છે પાછી ભેહુંને બગાડી નાખે. પછી આપણે કવિ બહુ માંદી પડી ગઈ હતી. 7-8 દિવસે કવિ ઊભી થઈને હડપ થઈ હતી, કંઈક દવા જેવી થઈ હતી. ઊભી થઈ કે માન 2 જણા ઊભી કરે વાંહેથી, ધક્કો મારીને ઊભી કરે તો થાય, એટલે ભેં ગાડી નાખે. અને સારા દૂધમાં જોતું હોય ને તો બની મૂરા એ કરાવો, એને એકે નહીં પહોંચે. ખડેલાની ચાકરીની જરૂર ના પડે, એટલે નોર્મલ ચાકરીમાં થઈ જાય. જાફરાની ચાકરી બહુ જોઈએ. જાફરા ખડેલા આપણે શોખ છે ને, એટલે વાંધો એ છે. તો અત્યારે છે ને આપણી બધી ભેહું હમણાં આવી ગઈ નદીના કાંઠા પર રખડે છે. આ એરિયામાં વધારે ઓછી જાતી હોય. આજે આ બધી એરિયામાં ચડી ગઈ છે. અડધી આ બાજુ નીકળી ગઈ, અડધી આ બાજુ. આપણે એને રોડ કાંઠે ચડાવી, પણ રોડ કાંઠે ડૂચો સારો છે, ચરવા જવું નથી ભેહુંને. આજે ભાઈબંધને તોડાવીને આવ્યો છે. દવરાને બંધ કરાવ્યું છે, પણ થતું નથી બંધ. માથે જઈને દવરાવી આવે રાધા. કે હવે એને પણ આપણે બાય કરવાની જ છે થોડાક દિવસની અંદર. હા ભાઈ એમ બહુ ફાટી ગયા છે, ડબલ ચાકરી વધી ગઈ. હવે પાણી કાંઈ પીવાનું નહીં, દૂધ ઉપર જ, ખાવાનું નહીં કાંઈ. અત્યારે ચરે ને કે ચરે નહીં ઘરે. તો બાકી ભેહું બધી જો આપણી નીકળી ગયા આ બાજુ. આમાં આ ખડ છે ને બધું ખાતી નથી ભેહું. એનું કારણ શું છે ખબર? કડસું લાગે ને આ વેલાવાળું ખડ છે, એટલે આ ખડ વધશે બહુ, એટલે પછી આમાં થઈ પડશે ઘટે નહીં એવું. દિવાળી પછી ખાહે ફૂલ. જમના આપણે રખડે, 2-4 આ બાજુ રખડે.